તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં જ રહેવાનું। તો અત્યારે વાગી જશે 8 પર, એટલે ગુડ ઇવનિંગ ને બધાને જય શ્રીરામ, જય માતાજી। ને અત્યારની વાતાવરણની વાત કરું તો જો ભાઈ સાહેબ ટાઢો પર થઈ ગયો છે ને આપણે હુક્કમ આવી જશે બિપિનભાઈને જવું છે ભગોડા, એટલે આપણે જઈએ છીએ આજે મા મોગલમાના દર્શન કરવા। તો ચલો કન્ટિન્યુ હવે આપણે નીકળીએ છીએ સમય વેસ્ટ કર્યા વિના, ઠીક છે? ચાલો તો ભાઈ આપણે ગાડી ઉપર સરસ મજાના ચા થઈ ગયા છે ને આપણે સેલ્સમાં ઠપકે રાખીને આપણે બિપિનભાઈ બેસી જશે જે મેન્શન કરી નાખ્યું મેન્શન કર્યું ચલો નીકળીએ। આપણે ભગુડા પગી જશે ને ગાડી સરસ મજાને પાર્કિંગ કરી દીધી છે, જોઈ શકો છો। વ્યૂ રહી તો ઠીક છે, આપણે જવાનું છે ઓલા માથે। અમારા જે બિપિનભાઈના મિત્ર આવે છે આર્મીવાળા, એમની વાટે ઊભા છીએ અમે। અમારા બિપિનભાઈને અમે બે કરી નાખ્યું છે મેન્શન બ્લેક ટુ બ્લેક, એ સરસ મજાના કપડાં ઠપકે છે ને આપણે જવાનું છે આની માથે, અને નેક્સ્ટ લેવલ વ્યૂ આવશે। આવી ગયા છે અમારા આર્મી મેન, જો તમે અમારા બિપિનભાઈના મિત્ર આવી જશે આર્મી મેન, જોઈ શકો છો। તો આવી ગયા છે અમારા મિત્ર સરસ મજાના આર્મીવાળા। તો ચલો કન્ટિન્યુ હવે જઈએ છીએ આપણે દર્શન કરવા। ભગોડા મંદિર પાસે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો કંઈક ગેટ છે સરસ મજાનું। તો આપણે દર્શન કરવા જઈએ, પણ મંદિરને તો શૂટ નહીં લઈ શકાય એવું કંઈક છે। અમે બધા સરસ મજાના દર્શન ઠપકાર્યા છે ને હું તમને મા મોગલના દર્શન કરી દઉં, પણ અંદર તો કાંઈ શૂટ અલાઉડ નથી એવું કંઈક છે, એટલે હું બહારથી તમને દર્શન કરાવી શકીશ, ઠીક છે? તો જો દર્શન કરી લો બધા, પણ હું મંદિરને આઘો શોટ એવું કંઈક છે, કેમ કે અંદર ફોન અલાઉડ નથી એવું છે। અહીંયા આવું કંઈક છે સરસ મજાનું, અમે બધા ઊભા છે, પબ્લિક આવેલું છે દોમ। તો આવું કંઈક મંદિર છે સરસ મજાનું ભગોડા। આવું આપણે કંઈક ગેટમાં અંદર જઈએ છીએ ને આવું કંઈક છે સરસ મજાનું, ને તમને તેના દર્શન કરાવી દઉં। ફોટો પાડી દીધો આવું કંઈક છે સરસ મજાનું મા મોગલમાં ભગોડા ધામ। બધે નાળિયેર ને એવું વધારવાનું હોય છે, અહીંયા શ્રીફળ પરે, પગને એવું ધોવાનું પરે, પાણી પીવાનું હોય છે। અહીંયા મા મોગલમાંનો ફોટો છે, દીવો ને એવું થતું હોય છે। તમને નજીક જઈને દર્શન કરાવી દઉં, બાકી તો ન જ રાખો કેમ કે મારા યુટ્યુબ ફેમિલીને જય મા મોગલમાં દીવો ચાલુ હોય ને અહીંયા મા મોગલમાંનું ઓલું છે। તો આપણે જઈ જઈએ સરસ મજાના ઉપર, તમે જોતા છો જય મા મોગલમાં લખેલું સરસ મજાનું બધાના ફોટાની અંદર, અહીંયા સરસ મજાનું લખેલું છે, હું તમને દેખાડું છું, દેખાડી દઉં જય મા મોગલ લખેલું જોઈ શકો છો પૈસા, જય મા મોગલ ને અહીંયા તો આવી કંઈક સરસ મજાની દુકાનો છે, ભગોડા એ જ ધામ મોગલ ધામો। જુઓ આ બધાને ઓલામાં તમે ફોટો જોતા હશો આ મોગલમાંનો છે, જય મા મોગલમાં। આવું કંઈક છે સરસ મજાનું નામ છે, બધા કોમેન્ટ કરી નાખજો જય મા મોગલમાં ભગોડા એ જ ધામ મોગલમાં, બધા કોમેન્ટ મારી દઈએ સરસ મજાનું। તો મેદાનમાં જે બાર દુકાન છે તમને વિઝિટ કરી દઉં, જોઈ શકો છો તમે જે બાર દુકાન છે, જો આવી કંઈક દુકાન છે, આ બાર ગ્રાઉન્ડ છે ને પાર્કિંગ, એમાં આવી કંઈક દુકાનો છે ને આપણે ગાડી પડી છે ને આપણે જવાનું છે મારા ભાઈની, ના પહોંચી ગયા છે। ચલો અમે બેઠા છીએ અમારા બિપિનભાઈના મિત્ર ને હવે અમે જવાનું છે ઘેરે, તો અત્યારે સોડા પૂરા ઠપ કરી સરસ મજાની। ચલો
સોડા બોડા પી છે ને ગાડીઓ લઈને આવે છે, વાંહે હું તમને વિઝિટ કરાવી દઉં. અમારે આવી ગયા છે બંને મિત્ર છે, એ બંને ભાઈબંધ છે. હા તો એ તમારા સોડા બોડા તો ટ્રપ કરીએ ને અમારા ભાઈ આર્મી મેન છે. એના સરસ મજાની સોડા ઠપકારો આવી ગયા છે. એ જો તમે બિપિનભાઈ રહી જાય. બધા કોમેન્ટ કરી દેજો કોને કોને પીવી. સોડા પીધી છે ને બાજુમાં આવી કંઈક સરસ મજાની દુકાનો છે ભાઈ. આપણે આમાં સોડા ઠપકારી છે એવું કંઈક છે ભાઈ. તો હવે અમે નીકળીએ છીએ ઘર બાજુ. એ ભાઈ જાય છે એમના બિપિનભાઈના મિત્ર ઘર બાજુ. છે ને અમારા ભાઈને મળીને, અમારા બિપિનભાઈના મિત્રને મળીને બહુ અમને મજા આવી છે. ને એ અમારે કાં રહે છે તમને ટૂંક સમયમાં હું કહીશ. અત્યારે તો નહીં કહું હજી, ઠીક છે? કેમ કે कहने का पड़ेगा नहीं ऐसी बात है. થોડુંક ખાનગી છે એટલે નહીં કહેવાય એવું છે બધું. નેક્સ્ટ ટાઈમ તમને કહીશ પણ વાર લાગશે, આવશે મજા. તો એ જાય છે એમના ઘરે, એને કાલે વહી જવાનું છે પાછું. ને હવે અમે જાય છે અમારા ઘરે. તો આપણે ભગુડાથી નીકળીએ છીએ ને અમારા બિપિનભાઈના મિત્ર વહી ગયા છે. ચલો કંટીન્યુ ના. અમારા ભાઈ બેન ભાઈ કટર હાંકીને આવ્યા છે. આમ જો ધૂળ ધૂળ થઈ જાવ. પણ અમે ભગુડે જતા હતા ને એટલે કેડા મળી ગયા છે અમારા ભાઈ બેન. જો આમ તમે નવું હો પાછું આજે આપણે ભેગું થઈ ગયું. આપણું કલેજું છે ભાઈ. પાવર ટેક હોય એટલે મને બહુ મજા આવી જાય એવું કંઈક છે. ધૂળ ધમાવાતું હોય. જો ટ્રેક્ટર હાંકતા હોય ને એને તમને કેડામાં ભેગા થઈ જતા ભાઈ અમારા ભાઈ બેન છે. એની વિના તમને કાંઈ ઘટે જ નહીં. એ હોય ને એટલે અમને આમ આનંદ આનંદ જ આવી જાય.